નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્યુ સરના ડિજિટલ પ્લેટફોર્મ. મિત્રો, તમને બધાને ખ્યાલ જ છે કે ટેટ 1ની પરીક્ષા ટૂંક જ સમયમાં લેવાવા જઈ રહી છે. એ પ્રમાણે તમારી તૈયારી પણ એ દિશાની અંદર, એ વેગની અંદર ચાલતી હશે. આજે આપણે તમારી તૈયારી કેટલે સુધી પહોંચી એના માટે એક મૂલ્યાંકન આધારિત પ્રશ્નોત્તરીની ચર્ચા કરવાના છીએ. કયો વિષય છે? તો ગણિત વિષય છે. તમે થંબનેલની અંદર જોયું હશે, અહીંયા પણ તમને દેખાતું હશે કે ગણિત જે ટેટ 1ની અંદર 30 ગુણનું પૂછાય છે, જેની અંદર બે વિભાગ છે, એક પદ્ધતિશાસ્ત્ર અને બીજું વિષય વસ્તુ. 15 ગુણનું પદ્ધતિશાસ્ત્ર ઓલરેડી ટોપિક્સ આપી દીધેલા છે, તમે બધા ભણેલા જ છો. વિષય વસ્તુની અંદર શું કહેલું છે? તો 1 થી 5 નું વિષય વસ્તુ કે જે 2-3 ગુણનું હશે, તથા બીજા બધા દાખલાઓ કે જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતા રહેલા છે, એ પ્રકારના દાખલાઓ પણ એના કોન્સેપ્ટ તમારા 6 થી 8 ના હોઈ શકે, 9-10 ના હોઈ શકે. એટલે કે જીસીઆરટી આધારિત ગણિતના દાખલાઓ 12 થી 13 ગુણના અને 2 થી 3 ગુણનું 1 થી 5 નું વિષય વસ્તુ અને 15 ગુણનું પદ્ધતિશાસ્ત્ર. આમ કરી અને કુલ 30 ગુણનું ગણિતની અંદર પૂછાવાનું છે. તમને બધાને ખ્યાલ જ હશે. તો તમારી તૈયારી પણ એ દિશાની અંદર, એ શેડ્યુલની અંદર ચાલતી હશે. આજે તમારે શું કરવાનું છે? તમે જે તૈયારી કરી છે એને મૂલ્યાંકન સ્વરૂપે ચકાસવાનું છે. તમારે સ્વ મૂલ્યાંકન કરવાનું છે. અહીંયાથી હું જે દાખલા ગણાવવાનો છું, હું જે પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો સોલ્વ કરાવવાનો છું, એના આધારે તમારે પોતાની જાતે એક ટેસ્ટ આપતા હોય એવી રીતે ગણવાનું છે, વિડીયો જોવાનો છે અને પછી નક્કી કરવાનું છે કે તમારી તૈયારી કયા લેવલ સુધી પહોંચી છે. ક્લિયર? ચલો શરૂઆત કરી દઈએ. અને એ પહેલા જે લોકો આપણી સાથે જોડાયેલા નથી ક્યુ સર સાથે, એ લોકોને ટેટ 1ના કોર્સની અંદર જોડાવવું હોય તો આપણો ટેટ 1નો લેટેસ્ટ કોર્સ આવી ગયેલો છે. ઓલરેડી એની અંદર પદ્ધતિશાસ્ત્ર બધું જ મુકાઈ ગયેલું છે. સ્ટેપ બાય સ્ટેપ વિષય વસ્તુમાં શું પૂછાઈ શકે છે એના આધારે આપણે બધો જ આખો ટેટ 1નો લેટેસ્ટ કોર્સ તૈયાર કર્યો છે. અત્યારે તમને 50% ડિસ્કાઉન્ટ ઓફર શરૂ છે. એની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર છે, એટલે કે આવતીકાલની છે. આવતીકાલે આ ઓફર પૂરી થઈ જશે. 18 ઓક્ટોબરે આ જે 50% ડિસ્કાઉન્ટ છે પૂરું થવાનું છે. ટેટ 1નો જે કોર્સ છે, નવા અભ્યાસક્રમ પ્રમાણેનો લેટેસ્ટ કોર્સ આપણે તૈયારી કરી અને મૂકેલો છે. જે લોકોને જોડાવું છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે એપ્લિકેશનની. ડાઉનલોડ કરી એપ્લિકેશનની વિઝિટ કરીને જોઈ શકો. અને બીજી વસ્તુ, જે લોકો ચેનલ સાથે નવા છે, એકવાર સબસ્ક્રાઇબ કરી લે અને જે લોકો જૂના છે, એકવાર લાઈક આપવાનું ભૂલાય નહીં. તમારી હાજરી પુરાવાની એક જ પદ્ધતિ કઈ? તો તમારું લાઈકનું બટન. ક્લિયર? તો આ માહિતી તમને ખ્યાલ હશે. ચલો હવે આપણે આપણા પ્રશ્નો ઉપર આવી જઈએ છીએ. તો અહીંયા ક્વેશ્ચન નંબર 1. ચલો ક્વેશ્ચન નંબર 1 શું છે? નીચેનામાંથી કઈ સંખ્યાઓ પ્રમાણમાં છે? અહીંયા ગુણોત્તર અને પ્રમાણનો પ્રશ્ન છે. અહીંયા 4 ઓપ્શનમાં અલગ અલગ સંખ્યાઓ આપેલી છે, એમાંથી કઈ સંખ્યાઓ પ્રમાણમાં છે એ કયું છે. તો ગણિતની અંદર મેં પહેલેથી કહ્યું છે તમને કે કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો તમે એક પણ દાખલાનો જવાબ નહીં આપી શકો. તો અહીંયા પ્રમાણ એટલે શું? આ જ વસ્તુ તમને ક્લિયર નથી તો તમે જવાબ આપી શકવાના નથી. તમને ખ્યાલ જ હશે કે પ્રમાણ એટલે દાખલા તરીકે 4 સંખ્યાઓ છે, A, B, C અને D. આ 4 સંખ્યાઓ ક્યારે પ્રમાણમાં હોય? તો આ બે સંખ્યાઓનો ગુણોત્તર અને આ બે સંખ્યાઓનો ગુણોત્તર સમાન થાય તો આ 4 સંખ્યાઓ પ્રમાણમાં છે એવું કહી શકાય. એટલે આપણે લખતા હતા કે ભાઈ A જેમ B પ્રમાણમાં C જેમ D. તો આ બે સંખ્યાઓ અને આ બે સંખ્યાઓનો ગુણોત્તર સમાન થાય તો આ ચાર સંખ્યાઓ એકબીજાના પ્રમાણમાં છે એવું કહી શકાય. આપણને આટલી વસ્તુ ખ્યાલ છે. તો અહીંયાથી 4 ઓપ્શન છે, એમાંથી એક એકને ચકાસીએ. ચલો સૌથી પહેલો ઓપ્શન, તો આ બંને સંખ્યાઓ અને આ બંને સંખ્યાઓ. તો અહીંયાથી 15 અને 45. તો 15 ભાગ્યા 45 આનો ગુણોત્તર 15 તરી 45. તો 1/3 એટલે ગુણોત્તર થશે 1/3. ચલો 40 અને 120. 40 ભાગ્યા 120. 0 0 કેન્સલ. 4/12. 4 તરી 12 એટલે કે અહીંયા 1/3 એટલે કે આનો પણ ગુણોત્તર થશે 1/3. તો અહીંયાથી મને ગુણોત્તર સમાન મળી ગયો. તો અહીંયાથી તો મને પહેલો જ ઓપ્શન સરખો મળી ગયો કે ભાઈ પ્રમાણમાં કઈ સંખ્યાઓ છે? તો આ બંને સંખ્યા અને આ બંને સંખ્યાનો ગુણોત્તર સમાન છે, માટે આ બંને સંખ્યાઓ પ્રમાણમાં છે. તો અહીંયાથી ઓપ્શન એ સાચો મળી ગયો. હવે હું આગળના ઓપ્શન ચેક કરવા જ નહીં જઉં. કેમ? કારણ કે મને એક જવાબ મળી ગયો અને હું નીચે જોઈ લઈશ કે અહીંયા આપેલ તમામ તો નથી લખેલું ને, કે B અને A અને B તો નથી લખેલું ને. જો એવું લખેલું હોય તો મારે બાકી બધી સંખ્યાઓ એટલે કે બધા ઓપ્શન ચેક કરવા જવાના. પણ
અહીંયા તો મને પહેલા જ ઓપ્શનની અંદર જવાબ મળી ગયો છે, તો ઓપ્શન નંબર એ સાચો થઈ જશે. હું આગળ વધી જઈશ. આ પરીક્ષાની અંદર તમારે આ જ વસ્તુ કરવાની છે. પરીક્ષાની અંદર ચારે ચાર ઓપ્શન ચેક કરવા જવાના થતા નથી તમારે. ક્લિયર? તો અહીંયાથી ઓપ્શન નંબર એ સાચો છે. જો અહીંયા ગમે તે એક ઓપ્શન ચેક કરીએ, ના જાવ તો ચલો 33 એના છેદમાં 121, તો 11 તારી 33, 11 ગુણ્યા 11 121, તો 3/11 એટલે કે 3/11 થશે. બીજું છે 9 અને 96, તો 3 તારી 9 અને 32 તારી 96. હા, 32 તારી 96 એટલે કે 3/32. તો આ બંને કેવા છે? સરખા નથી. તો ઓપ્શન બી ખોટો છે. એવી જ રીતે સી પણ ખોટો હશે ને ડી પણ ખોટો હશે. તો અહીંયાથી ઓપ્શન એ મને જવાબ સાચો મળી ગયો. ક્યારે આવડશે? તો કોન્સેપ્ટ ક્લિયર હશે ત્યારે જવાબ આવડશે. ક્લિયર? ચલો આગળ વધીએ. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180° થાય છે. આ ગુણધર્મ ગાણિતિક તર્કના કયા ઉદાહરણને આધારે તારવી શકાય છે? ઓપ્શન એ નિયમ પરથી ઉદાહરણ, વ્યવહારુ અંકગણિત, કાર્યકારી સંબંધ કે સામાન્યકરણ. આ પ્રશ્ન પદ્ધતિશાસ્ત્રનો પ્રશ્ન છે. શેનો પ્રશ્ન છે? પદ્ધતિશાસ્ત્રનો પ્રશ્ન છે કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય છે. એ શેના ઉપરથી કહી શકશું? તો મેં તમને શીખવાડ્યું હતું કે બાળકોને આપણે શું કરીએ, તો અલગ અલગ જૂથમાં વહેંચીએ અને દરેકને આવી રીતે અલગ અલગ માપના ત્રિકોણ આપી દઈએ. આવી રીતે કોઈને નાનો, કોઈને મોટો, કોઈને મધ્યમ, આવી રીતે દરેક જૂથને અલગ અલગ આપી દઈએ અને પછી આપણે એમને કહીએ કે તમારે કોણ માપકથી દરેક ત્રિકોણના બધા જ ખૂણાઓ શોધવાના. તો બધા જૂથવાળા પોતપોતાના ત્રિકોણના અલગ અલગ જે ખૂણાઓ છે એ શોધશે અને પછી છેલ્લે આપણે એવું કહેવાનું કે બધા પોતાનો સરવાળો કરો. તો આ જૂથવાળા સરવાળો કરશે ત્રણેય ખૂણાઓનો તો પણ 180 થશે. આ જૂથવાળા કરશે તો પણ 180, આ પણ 180 અને આ પણ 180. એટલે કે આ શું થયું? સૌથી પહેલા એમને આપણે બધાને અલગ અલગ ઉદાહરણો આપ્યા. આ આગમન પ્રક્રિયાનો એક ભાગ કહી શકાય. શેનો ભાગ કહી શકાય? આગમન પ્રક્રિયાનો એક ભાગ કહી શકાય. પણ છેલ્લે આપણે શું કર્યું? તો છેલ્લે આ બધા જ ઉદાહરણો પરથી એક નિયમ તારવ્યો, એટલે કે એક સામાન્ય નિયમ તારવ્યો. શું તારવ્યું? સામાન્યકરણ કર્યું કે ભાઈ બધા જ ઉદાહરણો પરથી એક સામાન્યકરણ દ્વારા આપણને ખબર પડી કે ભાઈ ત્રિકોણના કોઈ પણ ત્રિકોણ હોય એ ત્રિકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો 180° થાય છે. તો આ કયું તર્ક વાપર્યું? અહીંયા આપણે સામાન્યકરણનું તર્ક વાપર્યું. જનરલાઇઝેશન કહેવાય. એને શું કહેવાય? જનરલાઇઝેશન પ્રોસેસ કહેવાય. તો ઓપ્શન નંબર ડી સાચો થઈ જશે. એક લંબચોરસનું ક્ષેત્રફળ 96 ચોરસ સેમી છે. જો લંબચોરસની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3:2 હોય તો તેની લંબાઈ શોધો. અહીંયા જો શું આપી દીધું છે? ઓલરેડી ક્ષેત્રફળ આપી દીધું છે અને ગુણોત્તર આપેલો છે. સૌથી પહેલા મેં શીખવાડ્યું છે તમને કે ભાઈ ગુણોત્તર આપ્યો હોય તો શું કરવાનું? ધારી લેવાનું. તો અહીંયા લંબાઈ કેટલી? લંબાઈ બરાબર 3x અને પહોળાઈ બરાબર 2x, કારણ કે 3:2 ગુણોત્તર છે. હવે આપ્યું છે શું? લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. સૂત્ર ખબર છે. ક્ષેત્રફળ કેટલું છે? 96 ચોરસ સેન્ટીમીટર અને લંબાઈ ને પહોળાઈ કેટલી? 3x ગુણ્યા 2x, કારણ કે આપણને x નું માપ મળશે તો જ લંબાઈ અને પહોળાઈનું માપ મળી શકે. તો અહીંયાથી x નું માપ શોધવા માટે જે વસ્તુ આપી છે એની અંદર કિંમતો મૂકીએ છીએ આપણે. ચલો કેટલા થશે? અહીંયાથી 96, 3 દુ 6 અને x ગુણ્યા x નો વર્ગ. 6 આ બાજુ આવે તો શું થાય? x નો વર્ગ બરાબર 96/6. 96/6 16 6 96. તો x નો વર્ગ બરાબર 16. ઘણા લોકો શું કરશે કે x ની કિંમત અહીંયાથી મળી ગઈ અમને 16 અને x ની કિંમત સીધી અહીંયા મૂકી અને જવાબ મૂકશે. પણ આ વસ્તુ ખોટી છે. હજુ અહીંયા તો વર્ગ છે. આ વર્ગને દૂર કરીશું તો સામે વર્ગમૂળ લાગે. શું લાગે? વર્ગમૂળ લાગે. અને 16 નું વર્ગમૂળ શું થાય? તો 4. તો x ની કિંમત અહીંયાથી મને મળી કેટલી? 4. તો x ની કિંમત 4 તો અહીંયા મૂકીશું તો લંબાઈ અને પહોળાઈ બંનેની કિંમત મને મળી જશે. લંબાઈની કિંમત કેટલી? 3 ગુણ્યા 4 તો કેટલી? 12 અને પહોળાઈ 2 ગુણ્યા 4 એટલે 8. તો લંબાઈ 12. તો આપણને શોધવાનું લંબાઈ કે છે? ઓપ્શનમાં છે. હા, ઓપ્શન નંબર સી 12 સેન્ટીમીટર. ક્લિયર? એકદમ ઈઝી એક એક્ઝામ્પલ છે. બસ સૂત્ર ખ્યાલ હોય, શું કરવાનું છે એ પ્રોસેસ ખ્યાલ હોય તો ગણિતની અંદર તમે જવાબ આપી શકવાના છો.
ગણિતમાં તર્ક શક્તિ કયા પ્રકારમાં બાળકો ઉદાહરણમાંથી નિયમ શોધે છે? ગણિતમાં તર્ક શક્તિના કયા પ્રકારમાં બાળકો ઉદાહરણો ઉપરથી નિયમ, મેં હમણાં શરૂઆતમાં જ કહ્યું, શરૂઆતનો જે ક્વેશ્ચન હતો મેથડનો, પદ્ધતિશાસ્ત્રનો, એની અંદર આ વસ્તુ હતી કે પહેલા ઘણા બધા બાળકોને ઉદાહરણ આપી દેવાના, એ ઉદાહરણો પરથી બાળક નિયમ તારવે છે. આ કયા પ્રકારના તર્કમાં કયા પ્રકારની પદ્ધતિની અંદર જોવા મળે છે? નિગમન તર્ક, આગમન તર્ક, તુલનાત્મક તર્ક કે અવલોકનાત્મક તર્ક? તો બધાને ખ્યાલ હશે કે ઉદાહરણો પરથી નિયમ હોય તો શું આવે? આગમન પદ્ધતિ, એટલે કે આગમન તર્ક. ક્લિયર? યાદ રાખવાનું તમારે. બીજી વસ્તુ, આગમન પદ્ધતિની પૂરક પદ્ધતિ કઈ? આગમન પદ્ધતિની તમને યાદ જ હશે, તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. આગમન પદ્ધતિની પૂરક પદ્ધતિ કઈ? તમારે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે આ વસ્તુ. ચલો, ધોરણ 4 ના કયા પ્રકરણમાં પાનાની કિનારીનો ઉપયોગ માપપટ્ટી માટે કરવામાં આવ્યો છે? આઈએમપી પ્રશ્ન છે, સ્પેશિયલ ટેટ 1 ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે. મેં તમને નમૂના રૂપ બતાવવા માટે આ પ્રશ્ન લીધો કે ભાઈ વિષય વસ્તુનો ધોરણ 1 થી 5 નો પ્રશ્ન બનશે તો કયા પ્રકારનો બનશે? તો આ પ્રકારનો પ્રશ્ન બની શકે. એટલે તમારે વાંચવાનું છે બધી જ રીતે, 360 ડિગ્રી વાંચવાનું થાય છે. ક્લિયર? તો ધોરણ 4 ના કયા પ્રકરણમાં પાનાની કિનારી, પેજની કિનારીનો ઉપયોગ માપપટ્ટી માટે કરવામાં આવ્યો છે? અડધું અને પા, ભંગાર વેચનાર, ઈંટોની ઇમારત કે લાંબુ અને ટૂંકું? તો યાદ રાખીશું, લાંબુ અને ટૂંકું પ્રકરણની પેજની કિનારીનો ઉપયોગ માપપટ્ટી માટે કરવામાં આવેલો છે, કારણ કે બાળક સમજી શકે કે કોણ કેટલું લાંબુ છે, કોણ કેટલું ટૂંકું છે. તો ઓપ્શન નંબર ડી સાચો આન્સર અહીંયાથી આપણો થઈ જશે. ક્લિયર? ચલો, અભિવ્યક્તિ સ્વરૂપે દર્શાવો. અહીંયા શેના સ્વરૂપે દર્શાવવાનું છે? અભિવ્યક્તિ સ્વરૂપે દર્શાવો. y ને -5 વડે ગુણી મળતા પરિણામમાં 16 ઉમેરતા. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. બસ ખાલી આ જે શબ્દોમાં જે માહિતી આપી છે એને ગણિતની અંદર આપણે રૂપાંતરિત કરવાની છે, એટલે અભિવ્યક્તિ સ્વરૂપે દર્શાવવાની છે. તો શું કરવાનું? આની અંદર જે વસ્તુ આપી છે, જે ચલ છે, ચલને પકડવાનો. અહીંયા ચલ કોણ છે? y છે. તો ચલ સાથે જે પ્રક્રિયા કરવામાં આવેલી હોય, ગાણિતિક પ્રક્રિયાઓ, એ સ્ટેપ બાય સ્ટેપ વાંચતું જવાનું અને લખતું જવાનું. બસ આટલી પ્રોસેસ આની અંદર તમારે કરવાની છે. તો અહીંયા શું છે? ચલ y. તો સૌથી પહેલા શું કર્યું? તો y ને -5 વડે ગુણવાના છે. તો y છે એને હું -5 વડે ગુણીશ. તો આવી રીતે પણ થાય, અથવા તો તમે આવી રીતે પણ લખી શકો કે ભાઈ y એને -5 વડે ગુણતા થયું. પછી શું કહે છે? મળતા પરિણામમાં. તો પરિણામ શું મળ્યું? y ને -5 વડે ગુણ્યું તો મને પરિણામ શું મળ્યું? -5y. કારણ કે y નો ગુણાકાર 5 સાથે, તો 5y અને માઇનસ આગળ. જે પરિણામ મળે છે એમાં 16 ઉમેરવાના છે. શું કરવાનું છે? 16 ઉમેરવાના છે. તો +16. તો આપણને જે મળશે એ આપણી અભિવ્યક્તિ. તો શું અભિવ્યક્તિ મળી આપણને અહીંયાથી? -5y + 16. ચલો, અહીંયા ઓપ્શનમાં કયું છે? -5y. ઓકે, ઓપ્શન નંબર બી, -5y + 16. ક્લિયર? તો ઓપ્શન નંબર બી આપણો સાચો થઈ જશે. તો ખાસ મિત્રો યાદ રાખીશું કે પરીક્ષાની અંદર ટેટ 1 ની અંદર ગણિત હાર્ડ લેવલનું આવતું નથી. તમને ઘણી બધી જગ્યાએ તમે જોશો તો તમને જીપીએસસી લેવલના દાખલાઓ સોલ્વ કરાવતા હોય છે, પણ એટલું મગજની અંદર ક્લિયર રાખો કે ટેટ 1 ની અંદર જે સિલેબસ આપવામાં આવેલ છે એનું માધ્યમ એકદમ મીડિયમ હોય છે. તમે અગાઉના ટેટ 1 ના પ્રશ્નો જોશો ગણિતના તો પણ તમને ઈઝી લાગશે. તો તમારે તૈયારી પણ એ લેવલની જ કરવાની છે. ઘણા લોકો જીપીએસસી ના જે દાખલા હોય છે એ સોલ્વ કરતા હોય છે, તેની અંદર સમય બગાડવાનો થતો નથી. અને બીજી વસ્તુ, જો તમને આપનું કામ ગમે છે તો તમારે કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપવાની છે અને એક લાઈક આપી દેવાની છે. બસ આટલી વસ્તુ તમારે કરવાની થાય છે. ક્લિયર? ચલો, બાળકે 12 ને 21 તરીકે વાંચ્યું. 12 જે સંખ્યા છે એને 21 તરીકે વાંચે છે બાળક. તો આ કઈ પ્રકારની ભૂલ ગણાય? ગણિત અધ્યાપનની જે ભૂલો છે એ ખાસ પદ્ધતિશાસ્ત્રની અંદર મેં તમને ભણાવેલી છે. એની અંદર અલગ અલગ પ્રકારની ભૂલો, ગણિત શિક્ષણમાં થતી ભૂલો છે એ મેં તમને અલગ અલગ પ્રકાર દ્વારા અને એના નિવારણના ઉપાયો દ્વારા મેં તમને સમજાવેલું છે. તો એમાંથી આ એક પ્રશ્ન બનાવેલો છે કે બાળક 12 ને બદલે 21 વાંચે છે, તો એ કયા પ્રકારની ભૂલ ગણાય? ભાષિક ભૂલ,
પ્રક્રિયા આધારિત ભૂલ, ખ્યાલ આધારિત ભૂલ કે ધ્યાન ન આપવાની ભૂલ. તો યાદ રાખવાનું અહીંયાથી બાળકને 12 અને 21 આ બંનેમાં તફાવત ખબર નથી. આને 12 કહેવાય અને આને 21 કહેવાય એ એને હજુ સ્પષ્ટ નથી. એની સંકલ્પના એને હજુ સુધી સ્પષ્ટ નથી કે 12, 1 અને 2 જ્યારે 1 પછી 2 એટલે કે 11 પછી આ જે આવે છે એને 12 કહેવાય અને આને 21 કહેવાય. આ એને ખબર નથી. તો આમાં કઈ ભૂલ છે? તો એનો કોન્સેપ્ટ એને ક્લિયર નથી, એનો ખ્યાલ એને ક્લિયર નથી. તો આ કયા પ્રકારની ભૂલની અંદર આવે છે? તો ખ્યાલ આધારિત કોન્સેપ્ચ્યુઅલ ભૂલ છે. આ કઈ ભૂલ છે? કોન્સેપ્ચ્યુઅલ ભૂલ છે. ક્લિયર? તો અહીંયાથી ઓપ્શન નંબર સી સાચો આન્સર થઈ જશે. ચલો, રેણુ 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ વજનવાળી બે ખાતરની ગુણ ખરીદે છે. બે ખાતરની ગુણ જેમાં એકનું વજન 75 કિલોગ્રામ છે, બીજાનું વજન 69 કિલોગ્રામ છે. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનનું ગુણાંકનમાં પૂરેપૂરું માપ લઈ શકે. અહીંયા પ્રશ્ન એકદમ ઈઝી છે, બસ તમને શબ્દોની માયાજાળમાં ઉલઝાવેલા છે. અહીંયા કેમ? અહીંયા શું કહે છે ભાઈ કે 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ વજનવાળી બે ગુણ છે, એનું આ ખાતરનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે. મહત્તમ મૂલ્ય, અહીંયા શબ્દ મહત્તમ મૂલ્ય એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. મહત્તમ મૂલ્ય એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, એનો ગુસા શોધવાનો છે અને એ ગુસા એ જ હશે કે જે બંને ગુણના વજનનું ગુણાંકનમાં પૂરેપૂરું માપ લઈ શકાય. મોટામાં મોટું એનું માપ હશે કે જે બંને ગુણના વજનના ગુણાંકનમાં આપણે લઈ શકીએ. અહીંયા માત્ર ને માત્ર તમને શબ્દ બદલીને આપવામાં આવ્યો છે કે મહત્તમ મૂલ્ય, જેને આપણે ગુસા કહીએ છીએ. એની જગ્યાએ લઘુત્તમ મૂલ્ય આપ્યું હોત તો લઘુત્તમ સામાન્ય અવયવી લસા શોધવો પડત. તો અહીંયા ઈઝી થઈ ગયું. હવે તો આપણને ખબર પડી ગઈ. એટલે તો ખાસ કોઈ પણ વસ્તુ હોય કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો તમારે. તો અહીંયાથી 75 અને 69 આ બંનેનો ગુસા શોધવાનો છે. ચલો, સૌથી પહેલા તો ભાગ પાડીએ આપણે આના. ચલો, અહીંયા 3 3 દુ 6, 1 5, 3 પંચુ 15 એટલે કે 3 25, 5 5 25, 5 એકા 5. ચલો, ભાગ નહીં પડે અવિભાજ્ય હોય નહીં. અહીંયા 3 દુ 6, 3 તરી 9, 23 અવિભાજ્ય સંખ્યા છે ઓલરેડી એટલે 23 એકા 23. તો આના અવિભાજ્ય અવયવ કયા કયા? 3 ગુણ્યા 5 ગુણ્યા 5. આના અવિભાજ્ય અવયવ કયા કયા છે? 3 ગુણ્યા 23. આ બંનેની અંદર લઘુત્તમ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ કયો છે? સૌથી મોટામાં મોટો સામાન્ય અવયવ એક જ છે. કયો છે? 3 છે. કયો છે? 3. બંનેની અંદર સામાન્ય આવતો હોય અને મોટામાં મોટો હોય એક જ અવયવ છે 3. તો આ બંનેનો ગુસા કયો થઈ જશે? 3 થઈ જશે. એટલે કે મહત્તમ મૂલ્ય કયું હશે? 3 હશે કે જે દરેક ગુણના વજનના ગુણાંકનને પૂરું પાડે છે. તો ઓપ્શનમાં છે 3. હા, ઓપ્શન નંબર સી 3 કિલોગ્રામ. ક્લિયર? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. બસ ખાલી સમજ શક્તિ ક્લિયર હશે, કોન્સેપ્ટ ક્લિયર હશે ચેપ્ટર્સનો, તો તમે કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરી શકવાના. ચલો, ઓપ્શન નંબર સી સાચો થઈ જશે અહીંયાની. ચલો, નેક્સ્ટ આગળ વાત કરીએ તો ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે. જોડે જોડે બનાવતા જઈએ, વધારે ખ્યાલ આવશે. આ એક ત્રિકોણ છે, કાટખૂણો છે એટલે કે કાટકોણ ત્રિકોણ હશે. તો કયો ખૂણો કાટખૂણો છે? ખૂણો P કાટખૂણો છે એટલે અહીંયા Q હશે, અહીંયા R હશે. જો PQ બરાબર 10 સેમી અને PR બરાબર 24 સેમી, PQ અને PR આ બંનેના માપ આપેલા છે. તો PQ બરાબર 10, PR 24 હોય તો QR નું માપ મારે શોધવાનું છે. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. કાટકોણ ત્રિકોણ હોય, બે માપ આપેલા હોય તો ત્રીજી બાજુનું માપ ઓટોમેટિકલી આપણને મળશે. કેવી રીતે? એક જ નિયમ યાદ રાખવાનો. કયો? પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે ભાઈ કે કાટખૂણો છે એની સામેની બાજુ હોય એને કર્ણ કહેવાય. એટલે કે આ કર્ણનો વર્ગ બરાબર બાકીની બંને બાજુઓના વર્ગોનો સરવાળો. આવું પાયથાગોરસનો નિયમ કહે છે આપણને. તો કર્ણનો વર્ગ એટલે કયો છે અહીંયા કર્ણ? QR. તો QR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા PR નો વર્ગ. અહીંયા કર્ણનો વર્ગ બરાબર બાકીની બંને બાજુઓના વર્ગોનો સરવાળો. કિંમતો આપે છે, મૂકી દઈએ. PQ કેટલા છે? 10, તો 10 નો વર્ગ. PR કેટલા છે? 24, 24 નો વર્ગ. આ તમને વર્ગ મોઢે આવડતા હોવા જોઈએ.
મેં વર્ગ અને વર્ગમાં તમને કહ્યું હતું કે 1 થી 30 સુધીના વર્ગો તો તમને મોઢે આવડવા જોઈએ, તો બીજી કોઈ તમને તકલીફ પડે નહીં. 10 નો વર્ગ 100, 24 નો વર્ગ 576, કેટલા થશે અહીંયાથી 100 પ્લસ 576 તો 673. આ શું મળ્યું મને? QR નો વર્ગ મળ્યો. હવે અહીંયાથી વર્ગ દૂર કરીશ તો સામે શું લાગે? વર્ગમૂળ. તો 673 QR બરાબર વર્ગમૂળમાં 673. તો 676 કોનું વર્ગમૂળ છે? 26 નું. અને 625 હોત તો આપણે 25 નું વર્ગમૂળ લો. તો અહીંયાથી QR નું માપ મને મળી ગયું કેટલું? 26. તો અહીંયાથી ઓપ્શન નંબર બી 26 સાચો થઈ જશે. ક્લિયર? બસ નિયમ ખબર હોય, કોન્સેપ્ટ ક્લિયર હોય, ગણતરી આવડતી હોય તો દાખલાનો જવાબ ઇઝીલી મળી જાય. ચલો નેક્સ્ટ. રેયાન 10 મીટર લાંબો માટીનો પુલ બનાવે છે. તેને અત્યારે 2 મીટર અને 9 સેન્ટીમીટર પુલ બનાવી દીધો છે, તો હવે કેટલો પુલ બાકી રહ્યો? પ્રશ્ન એકદમ ઈઝી છે. પુલ કરવાના ચાન્સીસ ક્યાં મળે છે તો બતાવું તમને. જો સૌથી પહેલા શું કહે છે કે રેયાન 10 મીટર લાંબો માટીનો પુલ બનાવે છે, એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનો આખો પુલ છે. આ પુલ, આખો પુલ કેટલા મીટરનો છે? તો 10 મીટરનો છે. કેટલા મીટરનો છે? 10 મીટરનો છે આખો. એને અત્યાર સુધી 2 મીટર અને 9 સેન્ટીમીટર પુલ બનાવી દીધું, એટલે કે આટલો પુલ રેયાને બનાવી દીધો છે જેનું માપ છે 2 મીટર અને 9 સેન્ટીમીટર. તો આ બાકીનો જે પુલ બચ્યો છે એ કેટલો એ શોધવાનું છે. તમે કહેશો કે સાહેબ ઈઝી છે આ પ્રશ્ન, તો શું કરવાનું? 10 માંથી 2 મીટર અને 9 સેન્ટીમીટર બાદ જ કરવાના થાય ને. 100%. તમારો કોન્સેપ્ટ પણ સાચો છે, જવાબ પણ સાચો છે. પણ ઘણા લોકો શું કરશે, તો આ જે 2 મીટર ને 9 સેન્ટીમીટર છે એને તમારે મીટરની અંદર તો કન્વર્ટ કરવા પડશે ને. ઘણા લોકો કેવી રીતે લખશે આને? 2 મીટર અને 9 સેન્ટીમીટર ને 2.9 મીટર લખશે, અને 10 માંથી પછી આ 2.9 મીટર ને બાદ કરશે. આવી રીતે કરશે. જેનો કોન્સેપ્ટ પાકો નથી એ લોકો આવી રીતે કરશે, પણ આ વસ્તુ ખોટી છે. 2.9 મીટર એટલે કે 900 સેન્ટીમીટર, 90 સેન્ટીમીટર થયું. આ શું થયું? આ 90 સેન્ટીમીટર થયું. 2.9 સેન્ટીમીટર ને સાચી રીતે કઈ રીતે લખાય? તો 2.9 સેન્ટીમીટર ને સાચી રીતે કેવી રીતે લખાય? 2.09 લખાય. શું લખાય? 2.09 લખાય. આ વસ્તુ તદ્દન ખોટી છે, એટલે કે આ ભૂલ થાય એના માટે આ અટપટો ક્વેશ્ચન કહી શકાય. હવે તો એકદમ ઈઝી થઈ ગયો ક્વેશ્ચન તમારી માટે. તો શું કરવાનું છે હવે? 10 મીટર આખો પુલ હતો, 10.00, એમાંથી 2 મીટર અને 9 સેન્ટીમીટર બાદ કરી દઈશું. બાદ બાકી 0, 9, 9, 10. 10 માંથી 9 જાય તો 1, 9, 9 માંથી 2 જાય તો 7. તો કેટલું થયું? 7.91 મીટર, એટલે કે 7 મીટર અને 91 સેન્ટીમીટર. જવાબ એકદમ ઈઝી હતો. બસ આ જે તમે ભૂલ કરવાના હતા એ મેં તમને બતાવી દીધી. તો એકમ કન્વર્ઝેશન ની અંદર ભૂલ થવી જોઈએ નહીં. એકમ કન્વર્ઝેશન પાકું હોવું જોઈએ, જેથી કોઈ પણ વ્યવહારુ કોયડો પૂછાય તો તમને આવડે. વ્યવહારુ કોયડામાં તકલીફ પડે નહીં. તો શું જવાબ આવશે અહીંયાથી? 9 મીટર અને 91 સેન્ટીમીટર. આ 7 મીટર અને 91 સેન્ટીમીટર છે ઓપ્શનમાં. હા, ઓપ્શન નંબર સી, 7 મીટર અને 91 સેન્ટીમીટર. ચલો નેક્સ્ટ. ધોરણ 4 ના કયા પ્રકરણમાં બન્ની અને બંનોની વાત કરવામાં આવી છે? બન્ની અને બંનો સેલિબ્રેશન કરે છે એનિવર્સરીનું. એ ધોરણ 4 ના કયા પ્રકરણમાં કરવામાં આવેલી છે? ગાડું અને પૈડા, જગ અને મગ, અડધું અને પા, કે એક પણ નહીં? તો યાદ રાખીશું જગ અને મગ. કયા પ્રકરણમાં? જગ અને મગ પ્રકરણની અંદર બન્ની અને બંનોની વાત કરવામાં આવેલી છે. ક્લિયર? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. જો કોઈ માહિતીનો મધ્યક 40 અને બહુલક 25 છે તો મધ્યસ્થ કેટલો થાય? અહીંયાથી મધ્યક આપેલો છે, x બાર આપેલો છે, બહુલક એટલે કે z આપેલો છે, અને શોધવાનો છે મધ્યસ્થ, m મારે શોધવાનો છે. આ ત્રણેય વચ્ચેનું રિલેશન તમને ખબર હોય તો તમે આ પ્રશ્નનો જવાબ ઇઝીલી આપી શકવાના છો. તો સૌથી પહેલા તો તમારે વિડીયો પોઝ કરીને જાતે પોતે ગણવાનો છે, પછી ચેક કરવાનો છે. કારણ કે વિડીયોના અંતે, વિડીયો પૂરો થાય પછી તમારે કહેવાનું છે કે તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા. ક્લિયર? કમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે. ચલો, તો શું થશે અહીંયાથી? આ ત્રણેય વચ્ચેનું રિલેશન એક જ છે. કયું? z ઇઝ ઇક્વલ ટુ 3m - 2x બાર.
બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ 2 ગુણ્યા મધ્યક. ગુજરાતીમાં કહું તો આવું થાય. આ રિલેશન ઇંગ્લિશમાં યાદ રાખવાનું. z is equal to 3m minus 2x બાર. યાદ રહી જાય એવું છે, ઈઝી છે. ચલો અહીંયાથી બહુલક કેટલો છે? 25. મધ્યસ્થ શોધવાનો છે x બાર એટલે કે મધ્યક કેટલો છે? 40. સાદું રૂપ આપો. 4 દુ 8, 80. 80 આ બાજુ આવે તો શું થશે? પ્લસ થઈ જશે તો 3m બરાબર 25 પ્લસ 80. તો 25 પ્લસ 80 એટલે કે 105 અને અહીંયા 3m. તો m બરાબર શું થશે? 105 ભાગ્યા 3. ચલો 3 તરી 9, 1 5, 3 પંચું 15. તો m બરાબર કેટલા થશે? 35. કેટલા થશે? 35 છે ઓપ્શનમાં. હા, ઓપ્શન નંબર સી સાચો જવાબ થઈ જશે. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. બસ આ રિલેશન ખબર હોવી જોઈએ. ચલો ભાઈ નેક્સ્ટ. પ્રાથમિક સ્તરે વિદ્યાર્થીઓને માપ શીખવવા માટે કયું નિવેદન યોગ્ય છે? માપ શીખવવા માટે કયું નિવેદન યોગ્ય છે? અપ્રમાણભૂત માપોનો ઉપયોગ પ્રમાણભૂત માપો પછી કરવો જોઈએ. પ્રમાણભૂત માપોનો ઉપયોગ અપ્રમાણભૂત માપો પછી કરવો જોઈએ. ફક્ત અપ્રમાણભૂત માપોનો ઉપયોગ કરવો જોઈએ. અપ્રમાણભૂત માપોનો ઉપયોગ કરવો ન જોઈએ. ચલો માપ શીખવાડવું છે તો માપ શીખવા માટે સૌપ્રથમ બાળકો જે જાણે છે, જેના વિશે તમે જાણો છો, જે ચોક્કસ છે એવા માપનો ઉપયોગ કરવાનો અને પછી નવા માપ તરફ જવાનું છે. એટલે કે જવાબ થઈ જશે પ્રમાણભૂત માપોનો ઉપયોગ કરી અને અપ્રમાણભૂત માપોનો ઉપયોગ પછી કરવાનો આવશે. પહેલા પ્રમાણભૂત માપોનો ઉપયોગ કરવાનો અને પછી અપ્રમાણભૂત માપોને સમજવાના. ઓપ્શન નંબર બી સાચો આન્સર આપણો થઈ જશે. ચલો નીચે આપેલા વિધાનો ચકાસો. એમાંથી અયોગ્ય વિધાન, ખોટું વિધાન ચકાસવાનું છે. કયું વિધાન? ખોટું વિધાન ચકાસવાનું છે. ચલો બે લઘુકોણ પરસ્પર કોટીકોણ હોય, બે લઘુકોણ પરસ્પર પૂરક કોણ હોય, બે કાટખૂણા પૂરક કોણ હોય કે એક પણ નહીં. ચલો પહેલા 3 વિધાનો ચકાસી લઈએ. જો 3 એ 3 વિધાન સાચા હશે તો જવાબ એક પણ નહીં આવશે, પણ એમાંથી એક પણ વિધાન ખોટું હશે તો જવાબ એ થઈ જશે. ચલો ચકાસીએ આપણે. લઘુકોણની વાત છે ને કાટખૂણાની વાત છે. લઘુકોણ એટલે કે 90 અંશથી નાનો ખૂણો. તો શું કહે છે અહીંયા? બે લઘુકોણ કોટીકોણ. કોટીકોણ એટલે શું? તો બે ખૂણાઓના માપના સરવાળો 90 અંશ થાય એને કોટીકોણ કહેવાય. બે ખૂણાઓના માપનો સરવાળો પરસ્પર એકબીજા સાથે 90 અંશ થતો હોય, બંનેનો સરવાળો થઈને તો બંને એકબીજાના કોટીકોણ કહેવાય. પૂરક કોણ એટલે શું? તો બંને ખૂણાઓનો માપનો સરવાળો 180 અંશ થાય તો એ બંને ખૂણા પરસ્પર પૂરક કોણ કહેવાય. તો અહીંયા બે લઘુકોણ કોટીકોણ બની શકે? તો હા બની શકે. કેમ? કોઈ પણ દાખલા તરીકે હું લઉં, એક 20 લઉં અને એક 70 લઉં. આ બંનેનો સરવાળો કરો. આ બંને ખૂણા કેવા છે? લઘુકોણ છે. આ બંનેનો સરવાળો કરીશ તો 90 મળશે. તો બે લઘુકોણ કોટીકોણ થઈ શકે. આ થઈ શકે. પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન, બે લઘુકોણ પરસ્પર પૂરક કોણ હોઈ શકે? તો ના હોઈ શકે. કેમ? 90 અંશથી નીચેનું માપ હોય. દાખલા તરીકે હું લઉં 89 અને બીજો એક ખૂણો લઉં 89, તો પણ કેટલું થાય? 9 દુ 18, 1 8 દુ 16 અને 1 17, 178 જ થાય. આપણે તો શું જોઈએ છે? પૂરક કોણ ક્યારે હોય? તો બંનેનો સરવાળો 180 અંશ થવો જોઈએ. તો બે લઘુકોણ કોઈ દિવસ પૂરક કોણ થાય નહીં. તો બીજું વિધાન અયોગ્ય છે. તો જવાબ મળી ગયો મને ઓપ્શન નંબર બી. ચકાસી લઈએ ત્રીજું. બે કાટખૂણા પૂરક કોણ હોય તો 100% હોય. કાટખૂણાનું માપ કેટલું હોય? 90. અને બે કાટખૂણા 90 લઈએ તો બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય. એટલે કે આ વિધાન સાચું છે. તો જવાબ થઈ જશે ઓપ્શન બી કે ભાઈ બે લઘુકોણ પરસ્પર પૂરક કોણ હોય. વિધાન સ્વરૂપે પ્રશ્ન આવે તો એના માટે ભૂમિતિના બધા કોન્સેપ્ટ ક્લિયર રાખજો તમે. ચલો ઓપ્શન બી સાચો થઈ જશે. ગણિત શિક્ષણ દરમિયાન કેન્દ્રમાં બાળક હોવું જોઈએ. આ વિચારને કોણે સમર્થન આપ્યું હતું? ચલો કેન્દ્રમાં બાળક હોવું જોઈએ એટલે કે વિદ્યાર્થી કેન્દ્રિત હોવું જોઈએ. ગણિત શિક્ષણ વિદ્યાર્થી કેન્દ્રિત હોવું જોઈએ. આવું કોણે કહ્યું હતું? ડ્યુઈ અને હર્બર્ટ, કોઠારી અને યક્ષપાલ, પેસ્ટોલોજી મોન્ટેસરી અને ફ્રોબેલ, એક પણ નહીં. તો આપણને બધાને ખ્યાલ છે કે વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણના હંમેશા કોણ હિમાયતી હતા? તો પેસ્ટોલોજી, મોન્ટેસરી અને ફ્રોબેલ. તો ગણિત શિક્ષણની અંદર કેન્દ્રમાં બાળક હોવું જોઈએ આવું કોણે કહ્યું હતું? તો પેસ્ટોલોજી, મોન્ટેસરી અને ફ્રોબેલે કહ્યું હતું. ક્લિયર છે? ચલો નેક્સ્ટ. ધોરણ 4
પ્રકરણ ખેતર અને તેની ફરતે વાડથી બાળકો શું શીખે છે? ખેતર અને ખેતરની ફરતે વાડ, એનાથી બાળકોને શું શીખવાડવામાં આવે છે? ગાણિતિક ક્રિયાઓની અંદર બધી જ આવી જાય. સરવાળો, મુખ્ય ચાર, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ મુખ્ય ચાર ક્રિયાઓ છે. પછી પરિમિતિ અને ક્ષેત્રફળ, ભાગ અને પૂર્ણ કે આપેલ તમામ. તો યાદ રાખવાનું હંમેશા ખેતર અને તેની ફરતે વાડ, એના થકી હંમેશા બાળકોને પરિમિતિ અને ક્ષેત્રફળનો કોન્સેપ્ટ ક્લિયર કરાવવામાં આવે છે. શેનો કોન્સેપ્ટ ક્લિયર કરવામાં આવે છે? પરિમિતિ અને ક્ષેત્રફળનો કોન્સેપ્ટ ક્લિયર કરવામાં આવે છે. તો ઓપ્શન નંબર બી સાચો થઈ જશે આપણો. એક સમદ્વિબાજુ ત્રિકોણમાં બે આધાર ખૂણાના માપ સરખા છે. આપણને ખબર છે સમદ્વિબાજુ ત્રિકોણ, આ એક ત્રિકોણ છે કે જે સમદ્વિબાજુ છે એટલે કે બે એના આધારના ખૂણા, આ બંને ખૂણા કેવા હશે? સમાન હશે. કેવા હશે? સરખા હશે. શિરોકોણનું માપ 40 છે. શિરોકોણ એટલે બાકીનો જે ખૂણો છે એનું માપ કેટલું છે? 40 છે. તો આધાર ખૂણાનું માપ શું થાય? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આપણને ખબર છે કે કોઈ પણ ત્રિકોણ હોય, એ પછી સમદ્વિબાજુ હોય, વિષમ બાજુ હોય કે સમબાજુ ત્રિકોણ હોય, કોઈ પણ ત્રિકોણ હોય એના અંદરના બધા ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો અહીંયા પણ 40 + x + x બરાબર 180. કેમ? આ બંને ખૂણાઓના માપ કેવા છે? સમાન છે. ચાલો તો કેટલા થઈ જાય? અહીંયાથી 40 + x + x એટલે કે 2x બરાબર 180. 40 આ બાજુ જશે તો 2x બરાબર 180 - 40 તો 140. 2x બરાબર 140 તો x બરાબર 140 ભાગ્યા 2 તો કેટલા થાય? 2 સત્તુ 14 અને 0 તો x બરાબર 70. તો બાકીના બંને ખૂણાઓનું માપ કેટલું હશે? 70 અંશ હશે. તો એના આધાર ખૂણાનું માપ કેટલું થઈ જશે? 70 અંશ થઈ જશે. છે ઓપ્શનમાં? હા, ઓપ્શન નંબર એ સાચો. ક્લિયર? એકદમ ઈઝી ક્વેશ્ચન હતો. બસ આધાર ખૂણા, શિરોકોણ શું છે એ તમને ખબર હોવી જોઈએ. ઉલટા સુલટા સામેની વાર્તા. ઉલટા સુલટા સામેની વાર્તા ધોરણ 3 ના કયા પ્રકરણમાં આવે છે? ઉલટા સુલટા સામેની વાર્તા આ વિષય વસ્તુ 1 થી 5 નો પ્રશ્ન છે. વિષય વસ્તુ ધોરણ 1 થી 5 નો આ પ્રશ્ન છે. કયા પ્રકરણમાં આવે છે? ભાત પેટર્નની રમત, કેટલી વખત વધુ ભારે કોણ કે સમય વહી જાય છે? તો સમય વહી જાય. તો યાદ રાખીશું ઉલટા સુલટા સામેની વાર્તા ધોરણ 3 ના પ્રકરણ સમય વહી જાય છે એની અંદર કરવામાં આવેલી છે. ચલો તો ઓપ્શન ડી સાચો થઈ જશે. અયોગ્ય વિધાન ચકાસો. કેવું વિધાન ચકાસવાનું છે? ખોટું વિધાન ચકાસવાનું છે. 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો 100% આ વસ્તુ સાચી છે. 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ 1 થી શરૂ થાય છે. 1 2 3 અનંત સુધીની બધી ધન સંખ્યાઓ એટલે કે 1 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો 100% સાચી વાત છે. કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં 0 એડ કરીશું અને પછી લખીશું તો આ કઈ સંખ્યા બની જશે? પૂર્ણ સંખ્યા બની જશે. તો પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0 થી થાય છે, માટે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? 0 છે. 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. હા, અવયવોની અંદર દરેકે દરેક સંખ્યાના અવયવની અંદર 1 તો હોય જ છે. એટલે કે 1 છે એ દરેક સંખ્યાનો અવયવ છે. તો ત્રણે ત્રણ વિધાન કેવા છે? યોગ્ય છે. આપણે અયોગ્ય વિધાન ચકાસવાનું છે. જવાબ થશે એક પણ નહીં, કારણ કે ત્રણે ત્રણ વિધાન કેવા છે? યોગ્ય વિધાન છે. બસ કોન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન હતો. કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે ઇઝીલી જવાબ આપી શકવાના છો. તો ઓપ્શન નંબર ડી સાચો થઈ જશે. ચલો તો અહીંયાથી આપણે થોડા લિમિટેડ પ્રશ્નો કે જે વિષય વસ્તુ, પદ્ધતિશાસ્ત્ર અને દાખલાઓને આવરી લેવા પ્રશ્નો લીધા હતા. તો તમને સૌથી પહેલા તો તમારા જે સાચા પડ્યા હોય તમારે પોતાની જાતે લખવાના છે. બીજી વસ્તુ, અહીંયાથી તમે મૂલ્યાંકન કર્યું હશે કે તમારે કયા પ્રકરણની અંદર અથવા તો દાખલાઓની અંદર ભૂલ થાય છે, વિષય વસ્તુની અંદર ભૂલ થાય છે કે પદ્ધતિશાસ્ત્રની અંદર ભૂલ થાય છે. તમારે સૌથી પહેલા એ વસ્તુ ક્લિયર કરવાની છે. આના આધારે તમને ખ્યાલ આવશે કે પરીક્ષાની અંદર મારે કઈ વસ્તુ સ્ટ્રોંગ બનાવવાની છે. સૌથી પહેલા તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક આપવાની છે અને તમારા મિત્રો સુધી પહોંચાડવાનું છે અને પ્રતિક્રિયા આપવાની છે. બીજી વસ્તુ, જે લોકો આપણા સાથે જોડાવા માંગે છે, ટેટ 1 નો લેટેસ્ટ કોર્સ ઓલરેડી આપણે મુકાઈ દીધેલો છે, રેકોર્ડેડ કોર્સ છે. અત્યારે ઓફરની છેલ્લી તારીખ છે 18 ઓક્ટોબર, એટલે કે આવતીકાલે 18 તારીખે
ઓફર પૂરી થઈ જશે. તો જે લોકોને જોડાવવું હોય તે આપણી સાથે જોડાઈ શકે છે. સંપૂર્ણ નવા અભ્યાસક્રમ સાથેનો કોર્સ છે. ક્લિયર? તો આશા રાખું છું કે તમને ક્લિયર થઈ ગયો હશે. વિડીયો ગમ્યો હશે, એક લાઈક આપવાની છે અને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. ક્લિયર? મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.